પછી પરીક્ષા શું કરવાનું? ચલો દી આપણે 8 દી જાવ પમજી પાછા. હા પમતા આવડે છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને ઘણા દિવસ પછી પાછો વ્લોગ શરૂ કર્યો હોય છે. અત્યારે ઘરે આવીને ઊંઘ વાસ્તો બનાવવાનો થાય છે, ગમે એમ થાય. નવરાત્રિ છે એટલે ક્યાંક હોય જાય, કાંઈક કામ આવી જાય અને ઘરે પાછા કાંઈ હોય નહીં. અને આ બે ભાઈને સાંજે વાળું કરીને તરત વહી જાય તે 11-12 વાગે ઠેઠ આવે. મારા બાઈ નહીં પાછા ક્યારેક વહી જાય, પાછા મઠે ક્યારેક બે વહી જાય, એટલે કે ટાઈમ રહે નહીં. એટલે અમુક આજ તો બનાવો છે ગમે એમ થાય. અત્યારે આ હાડી ભરતી બકાલું લેવા હોય ગઈ હતી, તો આમનું બધું મૂકીને આવડા બધું આમનું મૂકીને વહી ગઈ. હુકવા મૂકી હતી. કેમ 5 વાગે થઈ ગયો? આવે કેટલા વાગે નોરતા જોઈને ખબર છે? પાછો કેટલા વાગે આવે નોરતા જોઈને? 12 વાગે દરરોજ 12 વાગે આવે. પેપર કીધી શરૂ થાય પાછા આવે? પેપર કીધી શરૂ થાય? તો વાસો બાસો ન હોય ક્યારે? તો 5 દિવસ રજા. કાલથી રજા? 5 દિવસની રજા? તારે 2-3 દિવસ થાય કેળા મંગાવતી. કેળા લાવ્યો કેટલા બધા લેતા આવ્યો તારાઠું ખબર છે? સો તો ખરા પેલા એ કોઈલ તો ખરા ના લાવી મૂકી દીધું તો કોઈલ તો આખું વાંદર રજી ખીસ છે. એવું કઈ ન હોય, સબલું ભરીને લેતા હોય. જાય ખાઈ થઈ રહ્યા એટલા મહિનો ન જાય 2 દિવસ. કેળા લેવા તો સીવી જોઈ છે કેવાક છે, કદું ખાઈ જોઈ. પાત્રા ઓલા થઈ ગયા છે હાવ, કાપી નાખ્યા હતા. ગુલાબ તો એક ગુલાબ આવ્યું એવું, પછી તો કંઈ આવતું જ નથી. સેવતી ડાળખી રહી હવે તો લીંબુડી હરખી થઈ ગઈ આપણે કેમ. અને માથે આવડા વેલો આખામાં જામી ગયો. છે વેલો શાનો છે? આ વેલો શાનો છે? વાલોર. હા વાલોરનો વેલો થોડો મોટો થઈ ગયો કે આવતું ના. ક્યાં ઉપડે સાયકલની? રખડવાની બદલે 5 દિનની વાર છે પેપરની. વાંચવા હમણાં 2 ને આના 3 તારીખ, તારા 6 તારીખ. નવરાત્રિ કેમ રહી? રેમો તો ગરબે તો કોનો? સાને હાસુ ને બીજો નંબર આવ્યો. ઇનામ આપશે તને? તારું નામ આવ્યું? કેટલા? ડિસ્કોમાં હાસુનું નામ આવ્યું? તને કોણે કીધું? ઠીક. કપડા કેટલા હકેલવાના પડ્યા છે ને તોય તે એનું કામ કરવા બેસી ગયો તો. ઢગલું આખી ખુરશીમાં હકેલવાના પડ્યા છે તો એ હાડી લઈને બેસી ગઈ. હા હકેલ નાખો, વાર નહીં લાગે. હું એટલાટું સાડી લેવાની ના પાડું તે કે આખો દી ઘરે ટાઈમ ન જાય. કામ પડ્યું રહે ને સાડીમાં લાગી. મારા બાઈ આવી ગયા કામેથી હાલ્યા આવે તો મઢે આવું દર્શન કરવા. તૈયાર જ હોય ગમે ત્યાં કેવી. એટલે તો હવે મઢે દર્શન કરતા આવીને તમને દર્શન કરાવું. નવરાત્રિ હાલે છે અને આજ તો 5મું નોરતું થઈ ગયું. 5મું ને 6ઠું છે. છઠ્ઠું નોરતું છે. 6 દિવસ તો નોરીના વહી ગયા. એમાં સમજવાનું. નવરાત્રિ જોવા ગયા ત્યાં પરસેદી કહેવાય, મફત ન કહેવાય. સારું આવી ગયા તો હવે અમે મઢે દર્શન કરતા આવી ને આવી. હા બા કેમ રહ્યું? પરસેવાનું પલ્લી ગયા. મઢે તો પગી ગયા છે. માતાજીના દર્શન કરી લેવી પહેલાં. અને લાઇટ કેમ શરૂ થઈ ગઈ? ઝટકા કેમ મારે? હા એ રીતના ગોઠવેલી છે. તો
તો માતાજીના દર્શન કરી લેવી ને તમને દર્શન કરાવું. તમે બધા મઠ તો અમારો જોયેલો જ છે. આવી રીતનો કાંઈક મઠ છે અમારો. લાઇટો કેમ બંધ કરી દીધી? લાઇટો કેમ બંધ કરી દીધી? હા હવે ચાલુ થઈ ગયો. આ અમારું મઠ છે. હા દર્શન કરી લે પહેલાં માતાજીના. દર્શન તો માતાજીના કરી લીધા. ઘણી વારથી અહીં બેઠા. અત્યારે તો કોઈ છે નહીં. હવે એવું લાગશે સાંજે પાછા આટો મારવા આવશું કાં નવરાત્રિ જોવા જઈશ. આ ભાઈને તો બેને જવાનું પાક્કું તો હોય. આ ભાઈને ને આ ભાઈને તૈયાર જ હોય નવરાત્રિ જોવા. આમ આમની પરીક્ષાઓની છે, વાંચવાનું ધ્યાન આપો. હાંજે કોણ વાસે? બધાય વાસે, હાંજે વાસે, સવાર વરે. એટલે ત્યાં ન હોય તો જોવા. ત્યાં ઊંઘ ન આવે, વાંચવાનું ઊંઘ આવે. વાહ આ નહીં તે દર્શન કરી લ્યો માતાજીના. કેમ કે હવે જવા દેવી કરે. ઘણી વાર બેઠા હોય અત્યારે તો હવે ઘરે જઈ. જય માતાજી. મને અળુક શેખાનું કહે છે કમેન્ટમાં જય માતાજી કહી દેજો એમ. અહીંયા ઘરે પગી ગયા ને ચાય બની ગઈ, પીવાય મીણ્યા. એક બકાલું મળન. તું શું કરે? ટમેટા મળન બનાવ. દૂધ બૂધ બનાવ્યું તો પાવ. ઘરે આવીને પણ થોડોક કામ હતું એટલે પાછો 12 વાગ્યો હતો ને અત્યારે ઘરે આવ્યો રાંધી નાખ્યું છે. જો ભૂંગળા બટાટા બનાવ્યા છે આજ તો. આવું છે ટમેટાની ચટણી. ટમેટાની ચટણી, ભૂંગળા બટાટાનું તરતરનું શાક. ને આજ મારા બાઈએ કંઈક નવીન શાક બનાવ્યું છે. આ શું કહેવાય એને? ભીંડી. ભીંડી વાડીમાં ઉગે એ ભીંડી બનાવી છે. તમારે ખાટું જ તે? નહીં આવડે. ભૂંગળા બટાટા આવી ગયા, ટમેટાની ચટણી, એટલે વાહ વાહ. તો અત્યારે વાવ પાણી તો કરી લીધા છે અને આ તો પાછું કામ લઈને બેસી ગઈ છે. અને આ ભાઈને નોરતા જોવા જવું છે. નથી જવાનું, એકવાર કીધું નહીં. થોડાક દી પછી પરીક્ષા શરૂ છે. હજી 6 તારીખે. આને તો ખીચણા એટલે ઈશાનો મનો બેસી ગયો. પણ આ ભાઈ જે વળ ખાય છે હમણાં તો બાપા ઢીબી નાખશે, ખબર પડશે તો પાછું. બાન પૂછ, બા કેમ તો જવા દેવાનું. પમદી હા બરાબર છે. ખીચો 5 દિન રજા આવી છે. વાસવાની રજા આવી 5 દિવસની. 5 દિવસની રજા આવીને કે હવે ભાઈ નોરતા જોવા જવું છે. દરરોજ તો 11:30 12 વાગે આવે છે. પણ હવે પેપર પાછા આવે છે. પેપર 6 તારીખે શરૂ થાય છે અને આ ભાઈને 3 તારીખે શરૂ થાય છે. એટલે એને તો ખીચણા એટલે બેસી ગયો. એને તો ખાલી 2 રજા આવી ને. આને 5 રજા આવી છે. આને વળ આવે છે. ક્યાંય જવાનું નથી. પછી પરીક્ષા શું કરવાનું? છેલ્લો દી આપણે 8મ દી જવું. પમદી પાછા. હા પમદી 8મ દી. પમદી જવું 8મ દી. પેપરમાં એ નહીં આવે. આમાં બહાર ગીત વાગે છે. બહાર જાય ને તો પછી થોડું ઘણું કોપીરાઇટ આવી જાય છે. એટલે આપણે ઘરમાં ભણતા આવડે છે. ગમે એવા ગાલા કાઢે પણ જવા દેવાનું નથી. બાંધવાનું નહીં. પણ નો બોલતો ને. પરીક્ષામાં નપાસ થાય તો પછી તું હોય કે કહેવાય. હા હા બધા થઈને મારશું. આ ભાઈ મજા આવે. આને ના પડ્યું ને એટલે આને મજા આવે. અત્યારે 10 વાગી ગયા છે. નાનો કુણાલના તો હોરે જ 10 12 વાગી ગયા છે. અને આજે એનું કામ કરે છે. ને આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી. કેવો લાગ્યો આજનો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.